નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તો પેલા તમે આ ઈયળ જોવો. આમાં બધા પ્રકારની ઈયળ છે, કારી લીલી ધોકા જેવી થઈ ગઈ છે આમ જોવો. અને આ ઈર બધી જમીનની અંદર, અત્યારે જમીનની અંદર વહી જાય છે. આ તમે જો આ રીતના આમ જમીનની અંદર પેડી હોય, તડકાની હિસાબે બહાર ન આવે. અને જમીનની અંદર ઈર પેડ્યું ઉપરથી તમે ગમે એવી દવા છાંટો ને તોય મરતી નથી. માંડવીનું ફીલ્ડ છે. અને શૈલેષભાઈ, તો હવે તમે આ દવાનું શું કરવાના છો? આના કઈ રીતના દવા છાંટવાના? ઈયળ નું શું કરવાના છો? હવે અમે આ દવા રાતે છાંટવાના છે. આજ રાતના દવા છાંટવાની. હીરું હજી જમીનમાં વહી જાય છે, હમ. એટલે દવા કોઈ કામ નથી કરતી. ઊંચામાં ઊંચી દવા મારો તોય કામ નથી કરતી. બરોબર છે. આ 3 કલાક પેલા આમાં મારી છે દવા. આ જમીનમાંથી અમે હીરું કાઢી છે. જમીનની અંદર હીરું પડી હતી બધી. આ હજી જમીનમાં વહી ગઈ હતી. અને આ કેટલા ભાગમાંથી તમે આ હીર કાઢી? આ એક સોટિયામાં ખાલી અમે ભેગી કરી. એક સોટિયામાંથી એટલામાં ભેગી કરી તો એટલી હીરું થઈ. એ જમીનની અંદર તમે એટલા વર્ષમાં ક્યારે આવો ઈયળ નો એટેક જોયો? પેલો ડોઝ આવ્યો, એટેક. આવો એટેક કે આટલી હીરું આવી. દવાના ડોઝે કામ નથી કરતા આમાં. બરોબર છે. હા, હવે તમે ગમે ખેડૂને રાતે ડોઝ મારજો. આવી હીર હોય એટલે રાતે ડોઝ મારો. આમાં 4-5 પ્રકારની હીરું છે. તમે રાતે આમાં દવા છાંટવાના છો? હા, આજે રાતે આમાં છાંટવી છે. તો આપણે એમનું રિઝલ્ટ કાલ છે ને વિડીયોના માધ્યમથી બધા ખેડૂત મિત્રોને બતાવશું. તમને રિઝલ્ટ મળશે. બરોબર છે. એટલે કાલે પાછો વિડીયો અપલોડ કરશું રિઝલ્ટ કેવું આવ્યું. બરોબર. જય જવાન, જય કિસાન. અસ્તુ.